જે વ્યક્તિ મૌન પાડે છે એનું કોન્સન્ટ્રેશન લેવલ વધી જાય છે, એનું મન શાંત થઈ જાય છે, એના ચિત્તના અંદર પણ શાંતિ આવે છે, એનું ક્રિએટિવિટી વધી જાય છે, એની ચિંતન શક્તિ વધી જાય છે. કોઈ વિષય ઉપર તમારે અગર વિચાર કરવો હોય એ પહેલા તમે મૌન રાખો, તમારું ચિંતન વધી જશે, વધારે સારું ચિંતન થઈ શકશે, તમારું મેમરી પાવર વધશે. અને એટલે જ મેં પહેલા દિવસની કથામાં કીધેલું કે ભણતા છોકરાઓએ પરીક્ષાના પહેલા મૌન રાખવું જોઈએ. અગર 3 વાગ્યાનો પેપર છે તો સવારે ઉઠતાના સાથે મૌન પાડો, 3 વાગે પરીક્ષા આપો અને પરીક્ષા પૂરી થાય પછી તમે બોલો. એ પરીક્ષા પહેલા તમે મૌન રાખશો, તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધી જશે. વૃદ્ધાવસ્થાના અંદર મૌન પાડવું જોઈએ, કારણ કે આપણે જેટલું બોલીએ છીએ ને આપણી એનર્જી એટલી વેસ્ટ થાય છે. એવું કહેવાય છે કે 3-4 કલાક આપણે એક ધાર્યું બોલીએ તો 8 કલાક પેલો તડકામાં મજૂર જે કામ કરે એની જેટલી એનર્જી જાય એટલી આપણી એનર્જીનો વ્યય થઈ જતો હોય છે. એટલે મૌન, એનર્જીને સંગ્રહિત કરો. અને તમે મૌન રાખશો ને, યુ વિલ ફીલ મોર એનર્જેટિક ફ્રોમ ઇનસાઇડ. સ્ટ્રેસ, એન્ઝાયટી, ફિયર આ પણ મૌનથી અને ભગવત ચિંતનથી અને મૌનના અંદર અગર આપણે વ્રત કરીએ અને જપ અનુષ્ઠાન ધ્યાન કરીએ તો ધીરે ધીરે આ અભ્યાસથી આપણા મનના ઘણા બધા વિકારોને આપણે દૂર કરી શકીએ છીએ.